લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના સાંતલપુરથી વારાહી વચ્ચે નેશનલ હાઈવે 27 પર મસમોટા ખાડા હોવાને કારણે વધુ એક ગાડી પલટી મારી. સાંતલપુરથી વારાહી સુધી નેશનલ હાઈવે પર હાલની સ્થિતિ પ્રમાણે રોડ પર એટલા બધા ખાડા પડ્યા છે કે વાહન ચાલકો માટે આ રોડ માથાના દુખાવા સમાન બન્યો છે. વારંવાર રજૂઆત છતાં રોડની કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને વિલંબ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ વાહન ચાલકોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે. તેમજ વાહન ચાલકોને વાહનોમાં ભારે નુકસાની વેઠી રહ્યા છે. તેમજ નાના મોટા અનેક અકસ્માત આ માર્ગ પર સર્જાતા હોય છે. ત્યારે 1 મહિનાની અંદર આજે બીજી વખત સાંતલપુર તાલુકાના સિઘાડા ગામ નજીક વધુ એક ગાડી રોડના ખાડામાં આવતા ગાડી પલટી મારી ગઈ હતી. જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી. ગાડી ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. બ્યુરો રિપોર્ટ ગોવાભાઈ આહિર, પાટણ.